કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ઉદાહરણ 6.8 આકૃતિ 6.12 અહીંયા આપેલી છે એ સંદર્ભ લો. આકૃતિ આજે દર્શાવી છે એમાં એ અહીંયા આપી છે, આકૃતિનું નામ છે નો સંદર્ભ લો. આના સંદર્ભ ઉપરથી લંબચોરસ વાહકની ભુજા પીક્યુને, આ પીક્યુ ભુજા ને x બરાબર 0ની બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. x બરાબર 0 અહીંયા હોય, અહીંથી આમ બહાર તરફ ગતિ કરાવવાની છે. ઓકે, ગતિ કરાવવામાં આવે છે. તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. આ જે ટપકા કર્યા છે એ બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર છે અને એને લંબ છે. x બરાબર 0થી x બરાબર b, તમને અહીંયા b આપ્યો છે. જુઓ, x બરાબર 0, x બરાબર b, x બરાબર 2b, આ રીતે આપણને આપેલું છે. તો b સુધીની વાત કરી, b સુધી વિસ્તરેલ છે અને x, આ xનું મૂલ્ય b કરતાં નાનું હોય માટે 0 છે. માત્ર ભુજા PQ જો નોંધપાત્ર અવરોધ સ્મોલ r, અહીંયા આપણે કહી શકીએ આનો અવરોધ છે સ્મોલ r ધરાવે છે. આ PQ જ ખાલી અવરોધ ધરાવે છે. આ જે યુ આકારની ભુજા છે એ અવરોધ ધરાવતો નથી. પછી KLM એટલે કે અહીંયા સ્થિતિ આપેલી હોય, કે ઉપર હોય, એલ ઉપર હોય ને એમ ઉપર હોય. જોઈએ આગળ શું કહે છે. જ્યારે PQ ને અચળ વેગ વીથી x બરાબર 0થી x બરાબર 2b એટલે કે આ તરફ આમ ગતિ કરાવવામાં, સમજો ખાસ રકમ, સુધી બહાર તરફ ખેંચવામાં આવે છે. આ બહાર તરફ ખેંચ્યું કહેવાય, આમ અંદર તરફ કહેવાય. અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે છે. એટલે અહીંથી તમે બહાર લઈ જાઓ અને પછી તો અંદર તરફ, એટલે અંદર અને બહાર થઈ ગયું, પરત ખસેડવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો. ફ્લક્સ પ્રેરિત EMF ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્ર મેળવો. એટલે આપણે કયા કયા બળ, જૂલ ઉષ્મા અને વ્યય થતો પાવર માટે સૂત્ર મેળવો. અંતર સાથે આ રાશિઓ બદલાવને રેખાંકિત કરો. એટલે આપણે આની અંદર આકૃતિ દોરવાની છે. ઓકે, તો આ આકૃતિ તમને ખ્યાલ આવી ગયો, આના ઉપરથી જ છે આખું. તો સમજીએ આપણને શું કહેવા માગે છે. ફર્સ્ટ ઓલ ઓફ, ચાલો ઉદાહરણ 6.8ના ઉકેલમાં શું આવશે. ફર્સ્ટ, જે આપણને પહેલી પોઝિશનમાં શું કીધું છે રકમની અંદર, ખાસ તમારી જોડે ચોપડી રાખવી વિદ્યાર્થી મિત્ર. કીધું છે કે ભાઈ x બરાબર 0થી x બરાબર b સુધી વિસ્તરેલ છે અને x b કરતાં માટે 0 છે. ઓકે, માત્ર ભુજા PQનો જ અવરોધ ધરાવે છે. માટે હું હવે જુદી જુદી પોઝિશનમાં પહેલાં ચુંબકીય ફ્લક્સ લઈશ. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર તમને આવડે છે. ચુંબકીય ફ્લક્સ φ બરાબર ba થશે. શું થશે? φ બરાબર ba. કારણ કે તમે લંબ રૂપે મૂકેલ હોય તો θ0 થાય, cos 0 1 થઈ જાય. જ્યાં a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, શું લખી શકાય? લંબાઈ ગુણ્યા, એટલે x ગુણાકારમાં l મૂકી દઈશ. φ બરાબર blx આવું કહી શકાય છે. હવે તમારે અહીંયા કન્ડિશન આપી છે કે 0x < b આની વચ્ચે હોય ત્યારે તમને અહીંયા સ્મોલ b વાપરવાનું કહે છે. અને φ બરાબર તમને એવું કીધું હોય b < x <2b, નથી, ખાલી લેસ દેન જ છે. ત્યારે તમે અહીંયા કેપિટલ B, ચુંબકીય ક્ષેત્ર માટે કેપિટલ B વાપરશો અને ત્યારે અહીંયા l × b વાપરશો. એક્સની જગ્યાએ શું વાપરશો? સ્મોલ b. એવું આપણે અહીંયા લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્ર. આ તમારે ખાસ નોંધ લેવાની છે. પછી લઈશું આપણે EMF માટે. તો કહી શકાય પ્રેરિત EMF માટે સેમ આ જ વસ્તુ આપણે વિચારવાની છે. પ્રેરિત EMF માટે પ્રેરિત EMFનું સૂત્ર E - d∅b/dt તમે ભણી ચૂક્યા છો. ઓકે, ચલો મારે પહેલાં કના માટે લેવું છે? તો 0 < b. પહેલી કન્ડિશન આપણે આ જ લેવાની, અહીંયા લખીએ. એવી રીતે બીજી કન્ડિશન આપણે અહીંયા લઈશું. ક્લિયર? તો આપણને થોડો વધારે ખ્યાલ આવશે. જોઈએ શું કહે છે. તો EMF E આપણે લખવું હોય તો અહીંયા શું લખાશે?
તો માઇનસ બી વી એલ બીકોઝ ઓફ 0 થી બીની વચ્ચે ગતિ કરાવો છો આકૃતિમાં એટલા માટે. પછી બીજી શરત શું હતી તમારી પાસે? બી લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન 2b, એટલે બીથી 2b વચ્ચે, તો EMF ત્યાં 0 થઈ જાય છે. EMF શું મળે છે? 0. કેમ 0 મળે છે? કે ત્યાં ચુંબકીય ફ્લક્સ છે નહીં. આકૃતિ મેં તમને સમજાવી હતી, જુઓ આકૃતિમાં કે ત્યાં ચુંબકીય ફ્લક્સ કશું આપેલું નથી, એટલે અહીંયા 0 થઈ જાય છે. ત્રીજી શરત આપણને શું કીધી છે? બળ મેળવવાનું છે. શું મેળવવાનું છે? પ્રેરિત બળ. હવે પ્રેરિત બળ મેળવવા માટે F બરાબર સૂત્ર છે BIL, ભણ્યા છો બિલ. આઈની જગ્યાએ તમે મૂકી શકો છો જ્યાં I બરાબર E/R, તો કિંમત મૂકીશ F બરાબર B EMF E/R ઇન્ટુ L, આવું લખી શકાય. જ્યાં EMF E બરાબર ઉપર જ મેળવ્યું માઇનસ BVL, એ કિંમત મૂકી દઈશ તો માઇનસ B² VL²/2. આ ક્યારે મળે? તો 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન બી ત્યારે મળે. પણ હું એમ કહું 0 બી લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન 2b ત્યારે શું થાય? તો ત્યારે અહીંયા બળ 0 થઈ જાય, બીકોઝ ઓફ ત્યાં ચુંબકીય ક્ષેત્ર જ નથી. જો અહીંયા બી આપણે 0 લીધું, અહીંયા પણ લીધું. ઓકે, અને ત્યાં આપણે ખાલી સ્મોલ બીની જગ્યાએ કેપિટલ બી મૂકવો પડે. ચલો, એવી જ રીતે હજી બાકી રહ્યું ચોથા નંબરનું પાવર. પાવરનું સૂત્ર છે P બરાબર B² L² V²/R, ડાયરેક્ટ લખી નાખ્યું મેં. જ્યારે 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન બી હોય ત્યારે પાવર હું 0 લઈ લઈશ, ત્યારે B લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 2b. આ રીતે આપણે અંદર લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આગળ વધીશું. એના ગ્રાફ દોરવાના કીધા છે, તો મેં અહીંયા આકૃતિમાં KLM એમ આપેલું જ છે. એટલે KLM એ અંદર તરફ, એટલે ક્યાં અંદર તરફ? તો ચુંબકીય ફ્લક્સ આપેલું છે તે અંદર તરફ, અને આ જે આપ્યું છે MKL એ બહાર તરફ. બહાર તરફ એટલે કે જ્યાં ચુંબકીય ફ્લક્સ છે નહીં. તમારે જો જોવું હોય તો એ પણ હું તમને સમજાવું છું. તો આપણે જોઈ લઈએ એને પણ. આપણને શું વાંધો છે? જ્વારી આ જે ટપકા કર્યા છે એ અંદરનો વિસ્તાર છે, અને આ છે એ બહારનો વિસ્તાર છે. ઓકે, તો એક અંદરનો અને એક કયો લીધો મેં? બહારનો વિસ્તાર. ચલો, ફ્લક્સ માટે તો ફ્લક્સના સૂત્રમાં તમને ખબર છે કે બધા ધન જ મળે, આમાં કોઈ માઇનસ મળે છે? નથી મળતું, બરાબર. અને બંને માટે કેવું મળે છે? સરખું જ. એટલે મેં જો અહીંયા Lથી માંડીને કેપિટલ L, એટલે બંને વચ્ચે અંદર અને બહાર, ત્યાં આપણને કોન્સ્ટન્ટ અચળ મળે. અને જ્યાં સમાન ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં વધતું જાય છે, અને પછી શું થાય છે? તો કે ભાઈ ઘટતું જાય છે, 0 થઈ જાય છે. તો આ મેં ચુંબકીય ફ્લક્સની ચર્ચા કરી. પછી ત્યારબાદ આવશે પ્રેરિત EMF. આ છે પ્રેરિત EMF. જો પહેલાં કેટલું છે? માઇનસ, તો આ માઇનસ તરફ છે પહેલું. પછી બીજું કયું આવ્યું? 0, એટલે અહીંયા થઈ ગયું 0. પછી તમે ઉપર તરફ જશો, બાર તરફ, એટલે ત્યાં પ્લસ આવશે. ઓકે, જે આપણે લખ્યું નથી, સૂત્રમાં નથી લખ્યું. ત્રીજું આપણું સૂત્ર શું છે? માઇનસ BVL², એટલે નીચે આવશે, પાછું 0 થઈ જશે, પાછું ઉપર તરફ પ્લસ આવશે. ઓકે, પછી આપણે લખીશું પાવર માટે. તો પાવર માટે પહેલેથી જ પ્લસ છે, એટલે ઉપર જ લખી નાખ્યું આ પ્લસ. આ ભાગ છે એ પ્લસ છે. ઓકે, પછી પાછું 0, અને પછી પાછું ક્યાં જશે? તો આ x બરાબર 0 એ બધા માટે છે. આ b છે, 2b છે, b છે, અને 0 છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ એની રેખાકૃતિ. તો આ રેખાકૃતિ આપણે સમજ્યા. હવે આના જ અનુસંધાનમાં આપણી પાસે દાખલા છે સ્વાધ્યાયના, જોડે જોડે ચલાવીએ છીએ. તમને પણ ખબર છે, આગળના વિડીયો તમે જોયા છે. ઓકે, સાથે ચલાવવામાં મજા આવે છે, કારણ કે સૂત્ર આવડતા હોય એટલે દાખલા પણ આવડી જાય છે ઇઝીલી. 6.13 એની રકમ વાંચીશું. એક શક્તિશાળી લાઉડસ્પીકરના ચુંબકના ધ્રુવો વચ્ચેના ક્ષેત્રના મૂલ્યને માપવું છે. ખૂબ જ નજીક વીંટળેલા 25 આંટા, એટલે આંટાઓ આપી દીધા. એટલે આપણે આંટા જ્યારે પણ લેવાના થશે ત્યારે હું 25 લઈશ. ઓકે, જોડે જોડે આપણે જો લખવું હોય તો આપણી પાસે લખી પણ શકાય છે કયા કયા મૂલ્ય આપેલા છે. જોઈ લઈએ. તો ચલો, જોડે જોડે આપણે થોડું લખીશું તો તમને વાંધો ના આવે. ચલો ભાઈ, આંટાની સંખ્યા n બરાબર કેટલા આપેલા છે? 25. પછી આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર તમને આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. મીટરમાં ફેરવવા પડે એટલે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ત્યારબાદ આગળ વધીશું. ક્ષેત્રફળની સપાટ સર્ચ કોઇલ ગૂંચળું ને ક્ષેત્રની દિશામાં લંબ રાખવામાં આવે છે, અને પછી ક્ષેત્રના વિસ્તારમાંથી ઝડપથી ખેંચી લેવામાં આવે છે.
અથવા સમતુલ્ય રીતે તેના સમતલને ક્ષેત્રની દિશાને સમાંતર લાવવા માટે કોઈ ઝડપી થીટા કેટલો થઈ જાય છે 90 ડિગ્રીનું ભ્રમણ આપે. એટલે પહેલાં તમારી પાસે θ1 બરાબર શું લખી શકાય 0 ડિગ્રી, ત્યારબાદ θ2 બરાબર કેટલા થઈ જાય છે 90 ડિગ્રી ભ્રમણ આપ્યું. આ ગૂંચળામાં વહેતો કુલ વિદ્યુત ભાર 7.5 એટલે કુલ વિદ્યુત ભાર એટલે ડેલ્ટા ક્યુ કેટલો આપી દીધો છે 7.5 મિલી કુલમ. મિલી મને પસંદ નથી તો આપણે એને ફેરવવું પડશે. એટલે 7.5 ગુણ્યા 10⁻³ કુલમ. તો લિસ્ટ બનાવું છું. ઓકે, ગૂંચળા અને ગેલ્વેનોમીટર સંયુક્ત અવરોધ એટલે આપણને અવરોધ આપી દીધો છે કેપિટલ R બરાબર 0.50 ઓમેગા. આ ચુંબકની પ્રબળતાનું અનુમાન કરો. ચુંબકની પ્રબળતાનું અનુમાન એટલે તમારે શોધવાનું છે બી. ચલો, ચોપડીની આપણે હવે કોઈ કામ નથી, રકમ વાંચી લીધી તો આગળ વધીશું. ચલો, હવે આપણી પાસે જો સૂત્ર છે, શેનું સૂત્ર છે સર આપણી પાસે? વિદ્યુત ભાર. તો અહીંયા કહી શકાય કે વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ બરાબર Δ5/R. Δ5 એટલે ∅2 - ∅1/R. ∅2 એટલે NBA cos θ2 માઇનસ NBA cos θ1. એટલે કે આ સૂત્ર છે પહેલાં માટે ∅2નું પછી ∅1નું બંનેની બાદબાકીના સૂત્ર છે અને છેદમાં R. હવે આ કિંમત મૂકી દઈશ. કેટલા છે ભાઈ 90. આ કેટલા છે તો એટલા પહેલાં મૂકીશું. તો ડેલ્ટા ક્યુ બરાબર NBA કોમન કાઢી નાખો. ઓકે, પછી અહીંયા વધે શું cos 90 માઇનસ cos 0 અને છેદમાં R. તમને બધાને ખબર છે કે જ્યાં cos 90 શું થાય તો કે ભાઈ 0 અને cos 0 શું થાય તો કે ભાઈ 1. ઓકે, કિંમતો મૂકવાની છે. હવે ડેલ્ટા ક્યુ બરાબર એનની કિંમત મૂકી દો. તમને એન કેટલો આપ્યો છે શોધવાનું શું છે પહેલાં એ નક્કી કરો. તો બી છે તો 2 મિનિટ ઊભા રહી જાઓ. NBA આ 0 લખવાની જરૂર નથી, અહીંયા 0 આવશે અને માઇનસ આગળ આપી દઈશ ને અહીંયા 1 છેદમાં R. આમાંથી હું બીને કરતાં કરી દઉં તો આ જોડે જશે એટલે ડેલ્ટા ક્યુ ઇન્ટુ R નોટ ફોર ઇન્ટુ NA. કિંમતો મૂકી દઈએ કે ભાઈ ડેલ્ટા ક્યુ બરાબર સાહેબ હવે બી છે. બહુ કરી, ચલો બી લઈ લઈશું. બી બરાબર ડેલ્ટા ક્યુનું મૂલ્ય કેટલું છે 7 પોઈન્ટ, મેં આખું લિસ્ટ તૈયાર કરી દીધું છે, અહીં ઉપર જોઈ લો છે 7.5 ગુણ્યા 10⁻³ R આપ્યો છે 0.50 છેદમાં N 25 A તો કે ભાઈ 2 ગુણ્યા 10⁻⁴. બસ આનું કમ્પ્લીટલી આપણે શું કરવાનું છે કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશનમાં આપણે અહીંયા માઇનસ ભૂલી ગયા, આ માઇનસને આપણે ભૂલી ગયા, એને ભૂલવાનું નથી. એટલે માઇનસમાં જવાબ આવશે 0.075 ગુણ્યા 10 આવશે. હું એને આપી દઈશ એટલે -0.75 ટેસ્લા. ધીસ ઇઝ અવર આન્સર. સિમ્પલ દાખલો છે. એક સૂત્ર આવડવું જોઈએ ડેલ્ટા ક્યુ અપોન Δ5/R ∅2 - ∅1/R અને એની જગ્યાએ કિંમત બસ અને કરતા કરવાના છે. ચલો, આને અનુસંધાનમાં પણ એક દાખલો છે કન્ટિન્યુ. પહેલાં રકમ જોઈશું અને પછી આપણે આગળ વધીશું. કયો છે તો કે ભાઈ 6.14 આકૃતિ અહીંયા આપેલી છે. કાયમી ચુંબકીય ધ્રુવો વચ્ચે લીસા સપાટ પટ્ટાઓ AB, આમાં લીસા પટ્ટાઓ A અને B બે પટ્ટાઓ છે. આકૃતિમાં ખાસ ધ્યાન આપીશું. પર સ્થિત એક ધાતુના સળિયા PQ, આની ઉપર એક ધાતુનો સળિયો PQ. આ N અને S છે એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરેલું છે એવું કહેવાય. આ પાટાઓ સળિયા અને ચુંબકીય ક્ષેત્રને ત્રણેયને પરસ્પર લંબ છે. આ ત્રણે પરસ્પર કેવા છે? આમ 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 ત્રણેય કેવા છે? લંબ. એક ગેલ્વેનોમીટર G, આ ગેલ્વેનોમીટર G ને કળ કેપિટલ K દ્વારા પાટા સાથે જોડેલ છે. આ સળિયાની લંબાઈ L બરાબર કેટલા છે 15 સેન્ટીમીટર, B બરાબર 0.50 ટેસ્લા. તો આ સળિયાઓ ધરાવતા બંધ ગાળાનો અવરોધ આપી દીધો છે 9 મેગા ઓમેગા છે. તો આ ક્ષેત્ર સમાન છે તેમ ધારો. ધારો કે આ કળ કે ખુલ્લી હોય અને સળિયાને 12 સેન્ટીમીટરની ઝડપે દર્શાવેલ દિશામાં ખસેડવામાં આવે તો પ્રેરિત EMFનું ધ્રુવત્વ અને મૂલ્ય આપો. એટલાનું મૂલ્ય શોધવાનું છે. જ્યારે કળ કે ખુલ્લી હોય ત્યારે સળિયાના છેડા પર કોઈ વધારાનો વિદ્યુત પ્રસ્થાપિત થશે. જો કે બંધ હોય તો શું? એનો જવાબ આપવાનો છે.
કે ખુલ્લી હોય અને સળિયો સમાન રીતે ગતિ કરે ત્યારે સળિયાની આ ગતિના કારણે ઇલેક્ટ્રોન ચુંબકીય બળ અનુભવવા હોવા છતાં આ સળિયા પીક્યુમાં ઇલેક્ટ્રોન પર ચોખ્ખું બળ લાગતું નથી. સમજાવો. જ્યારે કે બંધ હોય ત્યારે સળિયા પર ગતિ વિરોધક બળ કેટલું હશે તે પણ આપણે સમજાવવાનું કહે છે. જ્યારે કે બંધ હોય ત્યારે આ સળિયાને એ જ ઝડપે 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડે ખસેડવા માટે બાહ્ય એજન્ટ દ્વારા કેટલો એટલે 12થી કેટલો પાવરની જરૂર પડે. જ્યારે કે ખુલ્લી હોય ત્યારે કેટલા પાવરની આવશ્યકતા છે. એફ. આ બંધ પરિપથમાં ઉષ્મા રૂપે કેટલી શક્તિ એટલે કે પાવર વ્યય થાય છે. આ પાવરનો સ્ત્રોત શું છે અથવા શક્તિ. જી. ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે હોવાને બદલે પાટાઓને સમાંતર હોય તો ગતિમાન સળિયામાં પ્રેરિત ઈએમએફ કેટલું હશે સમજાવો. ચાલો પહેલાં કેટલા મૂલ્ય આપ્યા છે તે સમજીશું. તો પહેલાં લંબાઈ આપી છે L બરાબર 15 સેન્ટીમીટર. ચોપડી જોડે રાખવી, મીટરમાં ફેરવી છે એટલે 0.15 મીટર. B બરાબર 0.50 ટેસ્લા. અંદર રકમમાં બધું જ આપેલું છે આ બધું. R બરાબર અવરોધ આપ્યો છે 5 મિલી ઓમેગા. મિલીને ઊભી પૂંછડીએ ભગાડો એટલે 10⁻³ ઓમેગા. હવે આપણે V બરાબર વાત કરીશું પહેલામાં. પહેલા ઓપ્શનમાં તમને શું આપ્યું છે? પહેલા ઓપ્શનમાં વેગ આપ્યો છે. કેટલો આપ્યો છે ખબર છે? 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો શું થાય? 0.12 મીટર પ્રતિ સેકન્ડ થાય. અને ત્યારે આપણને શોધવાનું શું કીધું છે એના ઉપર ફોકસ કરીશું. ખસેડવામાં આવે ત્યારે ઈએમએફનું ધ્રુવત્વ અને મૂલ્ય આપો. એટલે ઈએમએફનું મૂલ્ય છે E બરાબર સૂત્ર છે BVL. કિંમતો મૂકીશ. ઈએમએફ E બરાબર B 0.50, V 0.12 અને L લંબાઈ 0.15. બધાનો ગુણાકાર કરીશું એટલે 0.009. આ તમે કેલ્ક્યુલેટરની મદદથી પણ કરી શકો છો. જો આને બીજી રીતે લખવું હોય તો શું લખાય? E બરાબર 9 × 10⁻³ વોલ્ટેજ. મને 3 નથી ગમતું એટલે પાછું મિલી વોલ્ટેજ લખી શકાય. એટલે મિલી વોલ્ટેજમાં આવે આ જવાબ. ચાલો ભાઈ હવે આગળ વધીશું આપણે. કોના તરફ આગળ જવું છે? તો કે ભાઈ B તરફ. બીમાં આપણને કે ખુલ્લી હોય, આમાં ધ્રુવત્વ ધન. યાદ રાખજો, આની અંદર ધ્રુવત્વ અહીંયા આપણે કહી શકીએ આ એની અંદર ભાઈ કે પીનું ધ્રુવત્વ આકૃતિની અંદર જે પી આપ્યો છે ને એ ધન હશે અને જ્યારે ક્યુનું ધ્રુવત્વ કેવું હશે? ઋણ હશે. આ યાદ રાખજો, થશે. ચલો હવે બી ઉપર જઈએ. કેને ખુલ્લી રાખો એમ કહે છે. પહેલાં રકમ વાંચો, એમાં કહે છે કેને ખુલ્લી રાખો ત્યારે વીજભાર જમા થશે. શું થશે? જમા થશે. અને કેને તમે બંધ હોય, કે શું હોય ભાઈ? બંધ હોય ત્યારે વીજભાર જમા થતો નથી. આ ખાસ નોંધ લખવાનું, જમા થતો નથી, જમા થશે નહીં. સી ઉપર જઈશું, ઓપ્શન ઉપર. સી ઓપ્શન શું કહે છે કે અહીં ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ અને વિદ્યુત ક્ષેત્ર, આ ચુંબકીય બળ અને વિદ્યુત ક્ષેત્ર E બંને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં. તમારે આખું વિધાન લખવાનું વિરુદ્ધ દિશામાં હોય છે. માટે ઇલેક્ટ્રોન પર બળ અનુભવશે નહીં. માટે ઇલેક્ટ્રોન બળ અનુભવે નહીં, અનુભવશે નહીં. તમારે વ્યવસ્થિત સારી રીતે લખી નાખવું. ચલો પછી આમાં આપણે ડી ઓપ્શન શું કહે છે? અહીંયા ડી ઓપ્શન ઉપર જઈશું કે ભાઈ કે બંધ હોય, કેને તમારે બંધ રાખવાની છે. કે બંધ હોય ત્યારે શું? ત્યારે ગતિ વિરોધક બળ F બરાબર બીલ. ભણી ગયા છો ને? BIL, મેં વચ્ચે લખ્યો L. તો F બરાબર સૂત્ર છે કે આઈની જગ્યાએ શું લખી શકાય? તો I બરાબર E/R. માટે લખી શકાય BLE/R. કિંમતો મૂકી દઈશ. F બરાબર 0.5 × 0.15 ગુણાકારમાં 9 × 10⁻³ છેદમાં 9 × 10⁻³. જે તમારું ઉડતું એ ઉડાડી અને આને વહીવટ કરો, આ ઉડી જશે. અને 15 × 5 = 75 એટલે 0.075 ન્યૂટન બળ જવાબ આવી ગયો. સિમ્પલ દાખલો છે. શોધવાનું વધારે પૂછ્યું છે પણ થોડું ધ્યાન આપીને વાંચીને કરો તો બધું ભાવી જાય એવું છે. ચાલો ભાઈ, કે બંધ હોય આમાં પણ ત્યારે વેગ આપી દીધો છે, તમને ખબર છે V બરાબર 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડથી ખસેડવા જરૂરી પાવર. P
પી બરાબર ઈ સ્ક્વેર અપોન આર સૂત્ર છે. ઈ મૂકી દો 9 ગુણ્યા 10 ની -3નો સ્ક્વેર અને આર આપણી પાસે છે 9 ગુણ્યા 10 ની -3. એક ઉડી જશે તો 9 ગુણ્યા 10 ની -3 ડબલ્યુ વોટ. પી ઇઝ ઇક્વલ ટુ 9 મિલી વોલ્ટ. એ પતી ગયો. ત્યારબાદ આવે છે એની અંદર બીજું શું કહે છે. આ તો આપણને શું કીધું કે બંધ હોય ત્યારે, પણ ખુલ્લી હોય ત્યારે શું સર? ચાલો ભાઈ ખુલ્લી હોય ત્યારે લઈ લઈએ કે ખુલ્લી હોય ત્યારે શું થાય? ત્યારે પાવર ખર્ચાતો નથી. આઈ બરાબર 0 થાય. શું થાય? માટે પાવર ખર્ચાતો નથી. આ ખાસ નોંધ લેવી. ચલો ભાઈ એફ ઉપર જઈએ. બંધ પરિપથમાં ઉષ્મા રૂપે 9 મિલી વોલ્ટ પાવરનો વ્યય થાય છે. બરાબર. માટે પાવરનો સ્ત્રોત પ્રવાહ છે. શું લખવાનું? પાવરનો સ્ત્રોત પ્રવાહ છે. શું છે ભાઈ? પ્રવાહ છે. એન્ડ ધ જી લાસ્ટ કે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે હોવાને બદલે પાટાને સમાંતર હોય ત્યારે પ્રેરિત થતો EMF બરાબર 0 વોલ્ટ થાય. શું થઈ જાય? કોસને એટલે 0 થઈ જાય. ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાપાતી નથી અથવા કાપા થતા નથી, માટે પ્રેરિત EMF 0, કારણ કે એને સમાંતર થઈ જાય છે. હવે નેક્સ્ટ થિયરી જે આપણી છે ઘુમરી પ્રવાહો, એડી પ્રવાહો, એ નેક્સ્ટ આના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.